હાલો મિત્રો, કેમ છો? આપણા યુટ્યુબ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ભલે તો હવે આપણે આજે ક્વિઝ ભણીશું. ભલે તો આજે આપણે ભારત સામાન્ય જ્ઞાન ક્વિઝ ક્વેશ્ચન ભણીશું. ભલે ધોરણ 6 પીએસસી પરીક્ષાની તૈયારી. કેની પીએસસી પરીક્ષાની તૈયારી આપણે કરીએ છીએ. તો હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર આપણો 1 આવી ગયો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામા ક્રમે આવે છે? ક્ષેત્રફળની ભલે શું પૂછેલ છે આપણને? ક્ષેત્રફળની દ્રષ્ટિએ કહીએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કયું? ભારત પૂરો વિશ્વમાં કેટલામા ક્રમે આવેલો છે? તો પહેલે તો 6થા ક્રમે હતો. એમાં 6થા, બટ હવે 6થા ક્રમે નથી, 7મા ક્રમે આવી ગયો છે. કયા? સી. તો તમે જ્યારે પીએસસીની પીએસસીની પરીક્ષા દેવા જાઓ ત્યારે આ પ્રશ્ન પૂછાય. આ પ્રશ્ન તો તમને જવાબ આપી દેવાનું. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામા ક્રમે આવે છે? આ પ્રશ્ન આવે તો તમને જવાબ દઈ દેવાનું 7મા ક્રમે. ભલે આજે આપણે આવા 5 પ્રશ્નો જોઈશું. તો હાલો આગળ જોઈએ. તો આગળનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન. ભારતના કયા રાજ્યને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે? આનો મતલબ થાય છે કે જે ભારતનું એવું કયું રાજ્ય છે જેમાં પહેલે સૂરજ ઉગે છે? સૌથી પહેલે સૂરજ ઉગે છે. આમાંને તમે કમેન્ટ કરો. હાલો શું કરો? કમેન્ટ કરો. હાલો કમેન્ટ તો ચાલુ રાખવાની હો. તો આનો જવાબ છે અરુણાચલ પ્રદેશ. જવાબ બી અરુણાચલ પ્રદેશ. જે આપણું અરુણાચલ પ્રદેશ છે તેમાં અરુણાચલ પ્રદેશ જે રાજ્ય છે તેમાં સૂર્ય પહેલામાં પહેલો ઉગે. ભલે આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? ફ્રેશ વોટર લેક. શું હોય જે વાંચાય તે. ભલે તો જોઈ લ્યો ત્રીજાનો જવાબ. શું જવાબ? આપણી રાઇટિંગ સારી થાય છે ને, આપણી સ્ટાઇલિશ તો આવી જ છે ને. ત્રીજાનો જવાબ મને તમે શું કરવાનું? કોમેન્ટ
આ તો હું આમ જ લખી કોમેન્ટ, ભલે કોમેન્ટ કરતો જવાનું, હું બોલું જ છું. તો કોમેન્ટમાં આવે છે મને, હું બીજા મોબાઈલમાં કોમેન્ટ જોઉં છું હો. તો ત્રીજાનો જવાબ આવે છે બી, વલુર સરોવર. શું? વલુર સરોવર. ભલે. તો આગળનો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય સૌથી લાંબુ દરિયા કિનારો ધરાવે છે? ભલે આ સૌથી મહત્વનો પ્રશ્ન આપણે જોઈ લઈએ ને. ભારતનું કયું રાજ્ય, અહીંયા દેશ નથી પૂછાયું, અહીંયા પૂછાયું છે રાજ્ય. શું પૂછાયું છે? રાજ્ય. તેમાં પણ મોટું નહીં, આપણે જરાક ઉપર કરીને જોઈએ. મોટું નહીં, લાંબુ. શું લાંબુ? હવે નીચે કરી પ્રશ્નનો જોઈએ જવાબ. પ્રશ્નનો આપણે જવાબ જોઈ લઈએ. મને કોમેન્ટ કરતા જજો. તો ચોથાનો જવાબ છે ડી, ગુજરાત. આપણું ગુજરાત, આપણો જ ગુજરાત છે તે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. અને હવે આપણો આખરી પ્રશ્ન, મતલબ પાંચમો પ્રશ્ન સેટ કરી લઈએ. પાંચમો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? આપણે પહેલો પ્રશ્ન જોઈએ. જોજો, પહેલો પ્રશ્ન અહીંયા જો, ક્ષેત્રની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલા ક્રમે આવે છે? આમાં ક્ષેત્રની દ્રષ્ટિએ વિશ્વમાં પૂછેલું છે. ભલે. અને પાંચમામાં શું? ક્ષેત્રની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજ્ય પૂછેલું છે. શું રાજ્ય? તો છેલ્લાનો જવાબ આવે છે આપણું કયું? સી, મહારાષ્ટ્ર. શું? સી જવાબ આવે છે, મહારાષ્ટ્ર. ભલે. તો આપણો આ છેલ્લો પ્રશ્ન. હવે તમને હજી 5 ક્વેશ્ચન જોઈએ તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા, બાય બાય, સી યુ.